આ ઘરે કોઈ દેખાતું નહીં અને આજે પૈસા વાપરવા નહીં, આજ તો મેળ પાડી દઉં અહીંયાથી. હવે એક જ મોબાઈલ આવી ગયો ને, હવે 5,000 આવી જાય એટલે આપણે ચોરી કરવાની જરૂર જ નહીં અઠવાડિયાથી. એટલે આપણે ચાલે જાય અઠવાડિયાથી. તો કોઈ આવતું નહીં ને, નીકળી જાય સાચું નહીં તો આપણું આવી બનશે. આમ તો આવે ના ભાઈ, પાણી પીવા જેવું તરસ લાગી છે એટલે પાણી પીવા જતા મેં કીધું ગામમાં તો ભાઈ દેખાતો નહીં. આ ભાઈનો નવો દેખાણો એટલે પૂછ્યું. ના ના, એટલે અહીંયા ઘર મળ્યું ને એટલે પાણી પીવા આવ્યો. અશ્વિનભાઈ ઘેર જતા સારું. અશ્વિનભાઈ અશ્વિનભાઈ એટલે હારે તો દેખાતા નહીં. યાર છે આમ પેલો ભાઈ હું પાણી પીવા આવ્યો હતો. અશ્વિનભાઈ દેખાતું તો હે ને, બેહવા દે આવતા હશે. બેહવા દે ઘણી વાર. એનું કોઈ ઠેકાણું નહીં યાર. હવે તો આ હોજે આવે તો લોચા પડે. તો કેટલા ઘડી બેહી રહું હોય તો. અરે મોડા ઓટો મારીશ. કદાડી જોતી હતી, બીજું કોઈ કામ નતું. હોજે વાત ને બપો હોજે લઈ જવું. સીતારામ શું અમૃતભાઈ શાંતિ? હવે ચો હેડે. આ અશ્વિનભાઈ ઘેર જવું તું. અશ્વિનભાઈ ઘેર નહીં? નહીં ના, હું જઈને આવ્યો હમણાં. તો બે આવ્યો થોડી વાર આવતા હશે તો ગયા છે ખેતર બેતરમાં. હારું હળો. હા આ બાયડા ખુલ્લા મેકી મેકીને જતા રહ્યા દેખાતા નહીં. આ કૂતરા બૂતરા રમણ ભવન કર્યો તો આવશે બેવા દે ગાડી. હાય આવો અશ્વિનભાઈ. બોલો સીતારામ. શાંતિ? લાલજી નંબર આલો ને યાર. લાલજી નંબર? તારો શું કરવો હતા લાલજી નંબર? બારે પેલા ફોનમાં હતો પણ નીકળી ગયો તો તમારે ફોન કરો તો લાલજી ને. હાલું હા લાલજી. એટલે આ તારી ફોન ચો જોતા મારે તો હોય મિલે તો શું લઈ ગયું હશે? મોન કોક લઈ ગયું, મોનો ના મોનો. તારા મસ્કરી તો નહીં કરી? મને એવું લાગે આ તો થોડો એવો છે જ. હા પૂછવા તો નથી એને લઈને મારી મસ્કરી કરી હોય. એટલે સીતારામ હું યાર મસ્કરી કરો. ફોન લાવજો યાર. ફોન તમે લઈને બેઠા હો ઘરમાંથી, બહારનું ખુલ્લું હતું વાત કરો યાર. લા કાનો ફોન ના કરી વાત યાર તમે કરી કહો તમે યાર. તમને કહું છું ઘરમાં ફોન લઈને તમે નંબર તો કાઢ્યો છે. વાત લાગુ આ તા બાયણું ખુલ્લું હતું યાર તમારું. કોથી ખુલ્લું હોય? ખુલ્લું જ હતું બાયણું તમારું. એ તમે ખોલી મોબાઈલ કાઢવા જ્યાં હશો ખુલ્લું મેલ્યું હશે. મારે શું કરો તમારો મોબાઈલ? એટલે અહીંયા તમે મસ્કરી કરતો નહીં સીતારામ. લાવો યાર. નહીં મસ્કરી કરતો અશ્વિન, શું વાત કરો યાર? 15,000 નો હમણાં જ લાવ્યો છું મોબાઈલ. શું વાત કરો? એટલે પણ તમારે 15,000 મારા ઘેર 20,000 નો ફોન છે. એ મારા હો કે તમારે 50,000 નો બાકી મોબાઈલ તો તમે જ લીધેલો. મને એવું લાગે છે મોબાઈલ આલો યાર. બીજી વાત જવા દો યાર. નહીં લીધો મોબાઈલ યાર. તો જો તમે મોબાઈલ ઘરમાં તો સારી હોય તો પડ્યો તો હું બાજુ જ બેઠો તો. આ આઈ હોય દે છું જતો. એટલે ભાઈ હું ત્યાં જ બેઠેલો તો પેલા ઘેર મહેમાન આવે એ બેઠો તો આડું કરીને તો ગયો તો હું. અલ્યા ભાઈ તારું બાયણું ખુલ્લું હતું. બોલો સીતારામ. મારા ઘરથી કુદાળા ને હળીએ જી નહીં. કાણે વાત કરો યાર. તમે આવ્યા છો તો? અલ્યા તમે મારી પર આરોપ નાખશો ને. મારી વોર તો અમૃત આવ્યો તો. કાણે આવ્યો તો? મને રસ્તામાં ભેગો થયો તો. રસ્તામાં ભેગો થયો તો? પણ રસ્તા તો રોડ ઉપર તો ગમે તે હડા જાય વાત કરે છે યાર. ખેતરમાં આવ્યો તો? તમે અમૃતને બોલાવીને પૂછી જો. એવું છે એમ? હા
અમૃત તો નહીં લઈ જવો ત્યાં પાસે હા તો તમે વિચાર કરો હવે તાર. જે તને હોમો મળ્યો અમૃત મને હોમો મળ્યો તો એટલે અહીંથી જ નીકળ્યો તો હું આ આવ્યો તો ભેંસો આગળથી ઓહો તે એકને રસ્તામાં ગયો છે તો તો હેર ત્યાં અમૃતને આપણે મળી જઈએ ત્યાં પાછા હું તો તને ગળે પડું તો અમૃતને પૂછવું તો પડે આપણે એમને એમ. પૂછો અમૃત ને. અરે હેર જતા હેડ શું છે અમૃતભાઈ? આવો આરામ. કેમ બે આવો? શું બધું બોલો શાંતિ? બોલો. તમે ઘેર આ હતા એવું છે એમ ને કોદાળી લેવા આવ્યો તો વધારી લેવા હતા એટલે હું શું કહેતો હતો હા થોડા બારણા ખુલ્લા પડ્યા બરોબર હા. એટલે માથી મોબાઈલ ગયો છે યાર હવે મેં સીતારામ કે અમૃતજી આવ્યા તો અમૃત પૂછી દો વળી કીધું લઈ જાવ તો એ કોઈ કામથી તમને શરમ આવે યાર તમે ડાયરેક્ટ મારા ઉપર આરોપ નાખો મારા ગળે પડવા માંડ્યા. તમે શરમ આવે તમે આ ઘેર આવ્યા તમને ખબર છે કે હું કોઈ દાડો ચોરી જિંદગીમાં કોઈ દાડો આટલી વસ્તુ કોઈની ઉઠાવી નહીં તમે ડાયરેક્ટ ક્યાં આરોપ નાખવા માંડો મારા ઉપર હવે એક વાત હવે સીતારામ આવ્યા એ પછી તમે આવ્યા બરોબર હા. હવે મોબાઈલ મારું કોઈ ખુલીએ લેતું નહીં વાત કરો હવે તમારા જે ઉપર જાય છે મોબાઈલ જોતો તાણે મોબાઈલ તો જો મોબાઈલ તમારા ઘરની વસ્તુ મારે કોદાળી લેવી હોય તો કોદાળી અહીંયા પડી હતી કોદાળી મેં લીધી નહીં તમને પૂછ્યા વગર એક વસ્તુ હું ના ઉઠાવું આ સીતારામ આવ્યા કારણ કે તમે હોમાં નીકળ્યા બરોબર હા. તમારે વળી જો ભટકણું તો એવું હોમું મને એક અજાણ્યો માણસ ભટકાણો હતો લોકો હવે શું કરવાનું તો હવે આવે કે બાયણા ખુલ્લા હતા તમે આવ્યા આ બારા ખુલ્લા નતા? હતા હું આવ્યો ને તાણા બાયણા ખુલ્લો પડ્યો હતો તમે આ તાણે બાણા ખુલ્લા હતા બાયણા ખુલ્લા હતા અને હું વધારે બેઠો નહીં ખાલી બેઠો અને મેં કીધું અશ્વિનભાઈનું કોઈ ઠેકાણું નહીં મોડાય આવે ને વહેલાય આવે એટલે હું નીકળી ગયો કેમ કે મારે પાણી વળતું હતું બરોબર એટલે હું આવતો રહ્યો ઘેર તો હવે એક કામ કરો હા કે મોબાઈલ તમે ઓળખો છો માણસ આપણા ગામનો નહોતો કોનો હતો ખબર નહીં હવે તમે ઓળખતા જ નહીં ના ઓળખતો નહીં આપણા ગામનો હોય તો માણસ ઓળખું એ કેમ ના નીકળો એ આપણે તમારે પેલો પાછળનો રસ્તો નહીં ઓહો અહીંયા થઈને જાતો હતો અને મેં એને પૂછ્યું ને કે ભાઈ હું તો આવ્યો હતો મને કે રોડે હેડે જતો કે તરસ લાગી હતી ને એટલે કે પાણી પીવા આવ્યો હતો અને માણસ થોડો ગભરાણો હતો મને જોઈને એટલે હું શું કહેવા માંગુ હા, બોલો. મને થોડો થકતો જાય છે કદાચ એ મોજ જો છો આજુબાજુ ગયા તમે અને જો તો આવી રીતે આ ધંધા કરતો હું મોબાઈલ લઈ જાય તો વસ્તુ પર લઈ જાય તો હું નિશાન આવ્યું નિશાન તમે જો આ પાડશો તો એ નકલી ન હશે બરાબર ચશ્મા પહેર્યા હતા ધોળા આ ચશ્મા હતા અને વાળ થોડા લોબા છે હા વાળેલો બા હતા પાતળા હતા ભાઈ છે હા હા થોડા માતામાં ચાઠા છે હા એ જ ભાઈ હા તો હવે 100% પેલો ભગલો દારૂડિયો યાદ આવે કયો ભગલો દારૂડિયો તો એ બાજુના ગામનો જ છે એ એટલા ફરતો હોય આપણે બધા જોયો નહીં ભાઈ એટલે એટલે કોક દાડો આવે છે બહાર ગયા છે બરોબર પણ એની માસી ઘરવાળી છે ને હા એટલે આવે છે પણ એ એની માસી તગેડો છે પણ એવું જતો નહીં બરોબર આડું આવું કોક કરી અને દારૂ પી ફરતું કરે ચોરીઓ કરતો હશે. એ ધંધો કરે એ જે ભગલો દારૂડિયો છે એનું કોઈ નહીં તો એનો તો ફટાફટ ને ફોન પણ બેસીને દારૂ પી જાય ને તો લોચા પડશે ફોન તો આવી રહ્યો પણ પકડવો પડે થોડો ધોવો પડશે એને. હવે ધારવો છે મારો હા તો કોક તો શિક્ષા તો કરવી જ પડે ને કરવું પડશે ફોન ને. તો એ તરત જ મફત હાથે આલી દીધું હોય દારૂ આપણા દારૂ વાળન તો આ તો હેડો. ના તો જોવો તો હેડો વળી કદાચ તમારે નસીબ વળી મળી જાય તો હે હા. હા, જઈએ તો ખરું. પણ એક ફોન કરો ભારો મારે યાર પાણી વળે મારે આ જેવું નહીં કેમ કે પાણી રેડું મેલીને ના આવે એક કામ કરો સીતારામ આપણે બી દેખભાલ તો કરી તો આપણે બે જતા જઈએ. હા બરોબર હા. જતા હો તમે દારૂડિયા માટે હું 3-4 જણાની જરૂર છે હા પણ તો તમે આવજો તો ખરી ખબર પડે યાર તમને હા જો અમારા પાણી વળવાનું ચાલુ હોય એટલે ઘઉંમાં પાણી વળે હાલ હાર એક કામ હા. કરો અમે જઈએ આવીએ ટોટિયાનું કોઈ ઠેકાણું નહીં ભાઈ તો ભાઈ સુઈ જવા દે નહીં તો પેલા જોઈ જશે તો મારશે
એ જ લાગે હા. જોઈએ પેલા જોઈએ ને હર્ષિલભાઈ આ તો નહીં ક્યાંથી આવે ભાઈ? ગોજા ગોજા લે એ ખેતરમાં ક્યાંથી આવે હોય? બોલા ગોજા સીધા આમ. આ જો મેં કીધું નિશાની બધી જોઈ લે. એ જ એ જ એટલે એ પેલો મોબાઈલ જોજો. કયો મોબાઈલ? પેલા ઘરમાં તું નીકળો છો કે નતો નીકળો એથી? કયું ઘર? એટલે આમાં ખેતરમાંથી કઈ બાજુ? તું મોબાઈલ લાય ને બીજી વાત જોજે ને હજુ ખેત ને મોબાઈલ વેચાઈ ગયો. જોવાનું જોજે. મોબાઈલ જોજો લે. વેચી માર્યો. અલ્યા ઓલે વેચી માર્યો. લે ઉભો કરે ઉભો કરજો. ક્યાંથી આવે લે? પકડી લે. હે મોબાઈલ જોજો લે. મોબાઈલ વેચી માર્યો. બે બોમનું છે. હું બાજુ વાળા. હે બાજુ કોના ઘેર ગામનો. આવે છે? હા? કોના ઘેર આવ્યો હોય? હું માસી ઘરે આવ્યો તો. પેલા બાજુ વાળા તો હમણાં પેલું કોક પેલો પાવડો ચોરીને જો તું જ લે. ના. છે તું જ. લે લઈ લે હા. ગોમો લઈ લે એટલે હા. વાધીને મારી લે. હા. પકડી લે ગોમ વચ્ચે મારી લે. હા. પકડ હા. પકડ. હા. હર્ષિલભાઈ હા ઓના દારૂએ મારીને કરશું તમે મોબાઈલ વેચી માર્યો એને એક કામ કરો ઓય ઘર છે ને એની માસી દે હા. બરોબર છે આપણે ઓને જવા દો હા. એના માસી કે પેલા આ તારે ભણ્યો છે ને એના એ ગોમમાં પહેવા નહીં ભાઈ ચોરીઓ કરે છે ઓય ગાડી એને માસી કહી દો કે ભગલો દારૂડિયો હ આને કે પાછો પોલીસ તારા. પોલીસ પુરાઈ દેવો પડશે ભાઈ નાખો ઓને હોય ગાડી હે ઓને નાખી દો હોય ગાડી શું કરશું આપણે લઈ જઈએ નાખો એ દારૂ ઉતરતે જાય લે હા. એટલે આપણે માસી ઘેર જઈએ પડ્યું રે આવું પડી લે બેઠજો. મોબાઈલ વેચી મારો મોબાઈલ બીજા નો માલ હ એની માસીને આપણે ટપકવા લઈએ નકર કે જો આટલી પર જતા કરીએ છીએ બરોબર હો ને હા નકર હવે પોલીસ સ્ટેશન ભેગો કરશું આને તાણ ભાઈ બરોબર ને હા તાણ આને મારે શું કરશું તાણ મારા પાટણની